ચાલુ વરસાદમાં ઢાંકી દીધી માંડવી. કેમ છો મિત્રો? મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. હવે આપણે ફ્રેશ થઈ લીધા અને ચા અને ગાંઠિયા આપણે ખાવાના છે, કેમ કે ચા વગર તો દિવસની શરૂઆત અધૂરી છે. એટલે આપણે ફટાફટ ચા પી લઈશું. આ રહ્યો જો બુલબુલ, આ કેવો સુઈ રહ્યો છે. 8 વાગ્યા છે. હવે ત્યાંથી અમે જઈશું નાસ્તો કરીને. ફાઇનલી 9 વાગી જાય ને આપણે હેડે નાસ્તો બાસ્તો કરીને, એટલે આપણે 1:30 વાગતાનું પાછું આવતો ફાવ પહોંચી ગયા હ. જે અમારે ભેંસો ચારવાની હતી એ અમે પહોંચી ગયા હ ચર. અને હવે આપણે એક ક્લિપ લેવું જે આપણે ઘરે હેડશું 1:30 વાગે. હવે અમે હેડે છીએ ઘરે, એટલે અમે 1:30 વાગતા ઘરે પહોંચી જઈએ. જો 1:32 તો થઈ ગઈ છે ને અમે હવે પહોંચી ગયા છીએ ઘરે. તો ફાઇનલી 1:30 વાગી ગયો ને અમે ઘરે આવી ગયા. હવે ખાવાનું પછી ખાઈને સુઈ જવાનું. સીધા જ આપણે મળશું ચોથી ક્લિપમાં. હવે આપણે બધી જ ભેંસો વાડામાં પૂરી દઈશું. એક આ પાણી સુકાઈ જાય ને તો બસ. જો કેટલા મસ્ત ફૂલ આવી ગયા છે. હવે 4 વાગી ગયા છે ને હું સૂઈ ગયો તો હવે ત્યાંથી હું આવી ગયો ને ફટાફટ આપણે ચા પાઈ લઈએ, કેમ કે બીજું પણ કામ છે. વરસાદ આવ્યો થઈ ગયું છે. હવે પપ્પાએ મને કીધું જા ભેંસો લઈ આવે. હવે હું ગાય ભેંસો લેવા, ભેંસો છોડીને હેડે અને વરસાદ કેવો પડવા માંડે. જો હવે ત્યાંથી ફટાફટ અમારે માંડવી ઢોકવા જવાનું છે, કેમ કે વરસાદમાં માંડવી પલળી જશે. એટલે ફટાફટ અમે માંડવી ઢોકી દીધી બધાએ થઈને. હવે ત્યાંથી હું ઘરે જઈશ, કેમ કે નાઈ પછી મારે દૂધ ભરાવા જવાનું છે. હવે આપણે ફટાફટ ઘરે જઈને નાઈ લઈએ, કેમ કે દૂધ ભરાવા જવાનું છે. હું મારો મિત્રો ગયા દૂધ ભરાવા અને વરસાદના કારણે ગાળો થઈ ગયો છે અને ગામમાં તો પાણી ભરાઈ ગયું છે. હવે આપણે ફટાફટ ઘરે જઈશું. આ રહી અમારી નવરાત્રી. અને નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળશું એક નવા બ્લોગમાં.